ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણ શાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ES 118 વાણિજ્ય વ્યવસ્થાની પદ્ધતિઓમાં એકમ 12 ભાગ 3 વિશે આપણે વાણિજ્ય શિક્ષણમાં અભ્યાસક્રમ વિશે વાત કરીએ છીએ. જેમ અગાઉ આપણે વાણિજ્ય શિક્ષણમાં ધોરણ 11 અને ધોરણ 12 માં આપણે કયા કયા વિષયો મૂકવામાં આવે છે, કયા કયા એકમો ફાળવવામાં આવે છે એ વિશેની ચર્ચા કરી. ત્યારબાદ આપણે 12.7માં અભ્યાસક્રમની વિકાસ પ્રક્રિયા વિશે વાત કરી હતી, જેમાં અભ્યાસક્રમ વિકાસના 3 તબક્કાઓ છે. એ 3 તબક્કાઓની કઈ કઈ પ્રવૃત્તિઓ છે એ વિશે આપણે જાણકારી મેળવી હતી. ત્યારબાદ એના પછી આપણે વિગતવાર તબક્કાઓ વિશે વાત કરીએ તો અભ્યાસક્રમમાં વિકાસ કાર્યક્રમની કાર્યયોજના આપણે જોઈએ તો અભ્યાસક્રમ દ્વારા સક્ષમ, નિર્ભય, કાર્યકુશળ યુવા પેઢી તૈયાર થાય તે માટે શાળાએ શિક્ષણના દરેક તબક્કે મૂલ્યોનો વિકાસ થાય એ આજના યુગની માંગ પણ છે, તકાદો પણ છે. તો સશક્ત, વિચારશીલ અને જવાબદાર નાગરિકોના નિર્માણ માટે અભ્યાસક્રમનું નવીનીકરણ, આધુનિકરણ તેમજ પ્રવર્તમાન બાબતોને ધ્યાને લઈ અલગ પ્રકારનો ખૂબ ઉપયોગી બની શકે, વિદ્યાર્થીના જીવનમાં ઉપયોગી થાય તેવી બાબતોને આવરી લેવામાં આવે એવો અભ્યાસક્રમ કરવો ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય સંદર્ભમાં જોઈએ તો સમાનતા, સામાજિક સમરસતા, પ્રસ્તુતતા, શ્રેષ્ઠતાના પાયા પર આપણો સમાજ રચાયેલો હોય છે. તો અભ્યાસક્રમથી સમાજમાં કયા કયા ફેરફારો કરી શકાય, આજની જે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ કે જે સમાજ વ્યવસ્થા તૂટી રહી છે તો તેને ધ્યાને રાખી અને અભ્યાસક્રમમાં સાતત્ય, નિશ્ચિત દિશા, ચોક્કસ અભિગમ, વિશિષ્ટ કાર્યપદ્ધતિ, માહિતી, મૂલ્યો વગેરે બાબતો, સંસ્કાર અને પ્રત્યાયન વચ્ચે સમન્વય રાખવાની તૈયારી અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવાની તાકાત હોય તેવો અભ્યાસક્રમ તૈયાર કરવો એ ખૂબ જ આજના સમયની માંગ આપણને લાગી રહી છે. આ માટેના અભ્યાસક્રમને વિકસાવવા માટે સર્વપ્રથમ તો અભ્યાસક્રમના હેતુઓ સૌપ્રથમ એ સ્પષ્ટ કરી લેવા જોઈએ. ત્યારબાદ આ હેતુઓને પરિપૂર્ણ કરી શકાય તે માટે જરૂરી એવી વિષય વસ્તુ એ પસંદ કરવી એ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની બાબત છે. પર્યાપ્ત વિષય વસ્તુની પસંદગી કર્યા પછી વર્ગખંડમાં તેના વિનિયોગની વ્યૂહરચનાઓ, અધ્યાપન પદ્ધતિઓની પણ પસંદગી કરવી એ પણ અગત્યની બાબત છે. આ રીતે અભ્યાસક્રમના વિકાસના પ્રથમ જે તબક્કા છે એમાં 3 કાર્ય ખૂબ જ જરૂરી બની રહ્યા છે. અભ્યાસક્રમના હેતુનું નિર્ધારણ કર્યા પહેલાં અભ્યાસક્રમની કેટલીક આનુષંગિક બાબતો વિશે વિચારવું ખૂબ જરૂરી છે, કારણ કે શિક્ષણ મૂળભૂત રીતે સામાજિક કે સમાજ સાથે જોડાયેલો એ ઉપક્રમ છે. તેથી અર્થપૂર્ણ અભ્યાસક્રમ વિકસાવતી વખતે અભ્યાસક્રમમાં અધ્યતાઓની આકાંક્ષા, જરૂરિયાતને તોનું જે પ્રતિબિંબ કરતા રહીને સમાજ પ્રવર્તે પણ એક નૈતિક જવાબદાર રહેવું એ પણ ખૂબ જરૂરી છે. આથી અભ્યાસક્રમ વિષયક આનુષંગિક બાબતો અંગે વિચારવું એ પણ મહત્ત્વનું છે. અભ્યાસક્રમની
જે વિષયક આનુષંગિક બાબતો જોઈએ તો પહેલી જે બાબત છે એ શાળા બહારનું સમકાલીન જીવન. વિદ્યાર્થી શાળા અને એની આસપાસનું વાતાવરણ, ઘરનું વાતાવરણ, પારિવારિક વાતાવરણ એને જોઈએ તો શાળા બહારનું જે સમકાલીન જીવન છે એ નિર્વિવાદિત છે કે સમાજ નિરંતર પરિવર્તિત થતું એકમ છે. તેથી જ અભ્યાસક્રમ આયોજકોએ સમાજની પરિવર્તન તરાઓને યોગ્ય રીતે ઓળખી શૈક્ષણિક હેતુઓ પસંદ કરવા ખૂબ જરૂરી છે. અર્થાત અભ્યાસક્રમ સંરચના વેળાએ સામાજિક પરિવર્તનોની સંભવિત અસરોનું વિશ્લેષણ કરીને શિક્ષણ માટેના અદ્યતન અને મહત્વપૂર્ણ જરૂરી અભ્યાસક્રમનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે માનવ સંસાધન રોજગારની તરે. માનવ સંસાધન એ માનવીના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. અભ્યાસક્રમના નવીનીકરણ કરનારે સમાજમાં શિક્ષિતોને કેટલા રોજગાર મળે છે તથા આગામી વર્ષોમાં રોજગારની તરે કેવી હશે તેને પણ લક્ષમાં લઈ અને એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. શિક્ષણનો એક સામાન્ય હેતુ રોજગાર મેળવવાનો પણ હોય છે. માનવીના જીવનમાં રોજગાર મેળવવો એ અત્યારની એ પ્રથમ અગત્યની બાબત ગણી શકાય છે. તેથી ભાવિ રોજગાર અને સમાજની રોજગાર દેવાની તરેનું પ્રતિબિંબ અને તેની અસરોના સંદર્ભમાં અભ્યાસક્રમનું નવીનીકરણ થવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે સમરસતાપૂર્ણ સમાજ રચના માટેની વર્તન તરે. વિશ્વની નિડમની ભારતીય સંકલ્પના ગ્લોબલ વિલેજ રૂપે 21મી સદીમાં અવતરી છે. તેની સફળતાનો આધાર સમરસતાપૂર્ણ સમાજ રચના પર રહેલો છે. સમરસતાપૂર્ણ સમાજ વ્યક્તિ અને સમૂહના ચોક્કસ પ્રકારના રાજનૈતિક, સામાજિક, કલ્યાણકારી પ્રવૃત્તિઓ પરત્વે આરોગ્ય વિષયક વર્તનો પર આધાર રાખે છે. તેથી અભ્યાસક્રમના નવીનીકરણ સમયે આ બાબતોને અવગણી શકાય નહીં. ત્યારબાદ ચોથું છે અધ્યેતાઓની જરૂરિયાતો. અભ્યાસક્રમ અધ્યેતાઓ માટે છે નહીં કે અધ્યેતાના અભ્યાસક્રમ માટે છે. તેથી અભ્યાસક્રમના નવીનીકરણ કરતા સમયે અધ્યેતાઓની જરૂરિયાતને આપણે કેન્દ્રમાં રાખવી એ પણ જરૂરી છે. એ સાથે એ ન ભૂલવું જોઈએ કે બધા અધ્યેતાઓ એક સરખા હોતા નથી. કોઈ તેજસ્વી અધ્યેતા હોય તો કોઈ પછાત, કોઈ મંદ અધ્યેતા હોય. આમ આ ભિન્નતાઓ તેમની જરૂરિયાતોમાં પણ પ્રતિબિંબ થતી હોય છે. આથી અભ્યાસક્રમમાં નવીનીકરણ કરનારાઓ એ આ બાબતોને પણ લક્ષમાં લેવી એ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિને, દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને એવો બધાને ઉપયોગી બને, બધા સરળતાથી એને ગ્રહણ કરી શકે તેવા અભ્યાસક્રમની એ ખૂબ અધ્યેતાઓ માટે જરૂરી છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય અસ્મિતાનું સુદૃઢીકરણ અને સાંસ્કૃતિક વારસાની સુરક્ષા એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે. ભારતીય જ્ઞાનધારા અને માનવજાતને ભારતના પ્રદાનનું સંકલન, માહિતી અને પ્રસારણ ટેકનોલોજીના પડકારોનો સામનો, વૈશ્વિકરણની અસરો પરત્વે પ્રતિભાવો, મૂલ્યના હાસને અટકાવ અને મૂલ્યનિષ્ઠાની અભિવૃદ્ધિ, જીવન કૌશલ્યો અને શિક્ષણ, પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ, કાર્યજગત સાથે શિક્ષણનો અનુબંધ, જ્ઞાન, ક્રિયા અને સંવેદના વચ્ચેનું સામંજસ્ય, સૌંદર્યબોધનો વિકાસ, સતત અને અર્થગ્રહણાત્મક મૂલ્યાંકન જેવા દરેક ગુણો અને દરેક બાબતોને અભ્યાસક્રમ સાથે આવરી લેવી એ ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે વિષયવસ્તુ. અભ્યાસક્રમના હેતુઓના નિર્ધારણ સમયે વિષયવસ્તુને લક્ષમાં લેવું ખૂબ જરૂરી છે. જ્ઞાનના વિસ્ફોટના આ યુગમાં જ્ઞાન પ્રતિક્ષણ અભિવૃદ્ધિ થતી રહે છે. તેથી કોઈ પણ વિષયના સતત વિકસતા જ્ઞાનને નજરઅંદાજ કરી અભ્યાસક્રમનું નવીનીકરણ શક્ય બનતું નથી. તેમજ અભ્યાસક્રમનું નવીનીકરણ વિકાસનું એક મહત્વનું પ્રકાર્ય
શૈક્ષણિક સામગ્રી નિર્માણ પણ છે. જો અભ્યાસક્રમ નવીનીકરણ કરનાર વિષય વસ્તુની અદ્યતનતાથી પરિચિત ન હોય તો તેના દ્વારા તૈયાર થયેલી શૈક્ષણિક સામગ્રી પણ કેટલીક પ્રાસંગિક હશે એ વિચારવું રહ્યું. આ કારણે પણ વિષય વસ્તુને અવગણી શકાય નહીં. ત્યારબાદ છે પ્રણાલીગત બાબતો. આ બાબતો 3 રીતે વિચારીએ તો અભ્યાસક્રમનું નવીનીકરણ કરનારાઓએ કરવો જોઈએ. 3 બાબતો જોઈએ તો પહેલી જે બાબત છે શિક્ષણના સામાન્ય ઉદ્દેશો. ઘણા દેશોમાં શિક્ષણના સામાન્ય ઉદ્દેશો તેના બંધારણમાં કે ધારાકીય કાનૂન રૂપે લખેલા હોય છે, જ્યારે કેટલાક રાષ્ટ્રોમાં કાનૂની રૂપે લખેલા હોય છે, જ્યારે કેટલાક રાષ્ટ્રોમાં કાનૂની રીતે લખેલા હોતા નથી, પરંતુ તે સમાજની મૂલ્ય પ્રણાલીમાંથી ફલિત થતા હોય છે. અભ્યાસક્રમનું નવીનીકરણ કરનારાઓ શિક્ષણના સામાન્ય ઉદ્દેશોના સંદર્ભમાં જ અભ્યાસક્રમના હેતુઓનું નિર્ધારણ કરતા હોય છે. ત્યારબાદ છે શાળા વ્યવસ્થા. અભ્યાસક્રમ સંરચના કે નવીનીકરણ કરનારાઓ અભ્યાસક્રમના હેતુઓના નિર્ધારણ સમયે પ્રવર્તમાન શાળા વ્યવસ્થાઓને પણ લક્ષમાં લેતા હોય છે. ટૂંકમાં કહીએ તો અભ્યાસક્રમના નવીનીકરણ કે સંરચના સમયે અભ્યાસક્રમના હેતુઓનું નિર્ધારણ સમયે અભ્યાસક્રમ નવીનીકરણ કરનારાઓ કે સંરચના કરનારા ઉપયોગ જેવી અનેક આનુષંગિક બાબતોને લક્ષમાં લેતા હોય છે તથા તેમનું એકીકરણ કરી હેતુઓ નિર્ધારિત કરતા હોય છે. તેમ છતાં તેઓએ અભ્યાસક્રમના હેતુઓની સંરચના સમયે 2 મહત્ત્વના ધોરણોનો ઉપયોગ કરવો જોઈએ. પહેલું છે સમાજના સ્વીકૃત મૂલ્યો, બીજું છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે કે અધ્યયનનું મનોવિજ્ઞાન કહી શકાય. તો આ 2 બાબતો એ અભ્યાસક્રમ સાથે ખૂબ જ મહત્ત્વનું સ્થાન પામેલ છે. ત્યારબાદ છે સમાજના સ્વીકૃત મૂલ્યો. તો સમાજના સ્વીકૃત મૂલ્યોમાં આપણે ઝીણવટતાપૂર્વક જોઈએ તો શિક્ષણ એક હેતુલક્ષી પ્રક્રિયા છે, તેથી તેના હેતુઓ સ્પષ્ટપણે રજૂ થવા જોઈએ. આ હેતુઓના નિર્ધારણમાં શૈક્ષણિક અને સામાજિક તત્વજ્ઞાન નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે. સમાજના સ્વીકૃત મૂલ્યોને શૈક્ષણિક અને સામાજિક તત્વજ્ઞાનની એરણ પર મૂકી ચકાસી લેવા જોઈએ. તેના આધારે પસંદ થયેલા મૂલ્યોનો અગ્રતાક્રમ આપી દેવો જોઈએ. અભ્યાસક્રમ સંરચના કરનાર કે નવીનીકરણ કરનાર આ આધારે ચકાસીને મૂલ્ય નિર્ધારિત હેતુઓની સંરચના કરવી જોઈએ. ત્યારબાદ છે અધ્યયનનું મનોવિજ્ઞાન. અભ્યાસક્રમમાં અધ્યેતાઓ માટે છે, તેથી તેઓની અધ્યયન શૈલી, અધ્યયન ક્ષમતાઓ, અધ્યયન મર્યાદાઓ વગેરે લક્ષમાં રાખીને અભ્યાસક્રમના હેતુઓની રચના થઈ શકે. શૈક્ષણિક મનોવિજ્ઞાન તથા અધ્યયનનું મનોવિજ્ઞાન અભ્યાસક્રમ સંરચના કરનારને કે તેનું નવીનીકરણ કરનારને આ બધી બાબતો પર પ્રકાશ પાડવો જોઈએ. આપણે નક્કી કરેલા અધ્યેતાના વર્તન પરિવર્તનો એ શક્ય છે. એ માટે કેટલોક સમય લાગશે. કેવા પ્રકારની અધ્યાપન પ્રક્રિયાઓ પ્રયોજવાથી તેમાં સમયની બચત થશે અને નોંધપાત્ર પરિણામ મળી શકશે વગેરે બાબતો નોંધપાત્ર છે. આથી અભ્યાસક્રમ રચનાર કે નવીનીકરણ કરનાર વધુ અસરકારક અને ફળદાયી હેતુઓ રચી શકાય છે. હેતુઓનું વર્ગીકરણ કરીએ તો હેતુઓના વર્ગીકરણના અનેક પ્રયત્નો થયા છે. તેમાંથી બેન્જામિન બ્લૂમના વર્ગીકરણનો વ્યાપક સ્વીકાર થયો છે. તદનુસાર શૈક્ષણિક હેતુઓને 3 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એમાં જોઈએ તો જ્ઞાનાત્મક ક્ષેત્રમાં આપણે જોઈએ તો ઈસવીસન 1956માં બેન્જામિન બ્લૂમે ટેક્સોનોમી રજૂ કરી હતી, જેમાં જ્ઞાનાત્મક ક્ષેત્રના અંતર્ગત 6 પ્રકાર પાડવામાં આવે છે. એની એ માનસિક પ્રક્રિયાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે અધ્યેતાની માનસિક પ્રક્રિયા કઈ રીતે એમાં આપણને જોવા મળે છે. તો પહેલું છે જ્ઞાન, અર્થગ્રહણ, ઉપયોજન, પૂર્થકરણ, સંયોજીકરણ અને મૂલ્યાંકન. તો જ્ઞાન છે એ માહિતીનું પુનઃસ્મરણ વગેરે. અર્થગ્રહણમાં પ્રત્યાયન સામગ્રીનું અર્થગ્રહણ. ઉપયોજન નવી પરિસ્થિતિમાં પ્રાપ્ત થતું જ્ઞાન.
સિદ્ધાંતો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્થકરણ પ્રત્યાયન સામગ્રીનું તર્કબદ્ધ વર્ગીકરણ કરી શકાય છે. સંયોજીકરણ પ્રત્યાયન સામગ્રીના વિવિધ તત્વોનું સંયોજન કરી શકાય છે. ત્યારબાદ છેલ્લું છે મૂલ્યાંકન, પ્રત્યાયન સામગ્રીનું મૂલ્ય નિર્ધારણ કરવું. અધ્યતા મનોવિજ્ઞાનમાં બેન્જામિન બ્લૂની ટેક્સોનોમી એ ખૂબ જ પ્રચલિત છે, ઉપયોગી છે. ત્યારબાદ છે ભાવાત્મક ક્ષેત્ર અને મનોશારીરિક ક્ષેત્ર. તો આ 3 ક્ષેત્રો આપણે જોયા, જેમાં હેતુઓનું વર્ગીકરણ કરી શકાય અને હેતુઓના વર્ગીકરણમાં આ 3 ક્ષેત્રોનું ખૂબ જ મહત્ત્વ છે. તો પછીના જે ક્ષેત્રો છે એ વિશેની ચર્ચા આપણે હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું. નમસ્કાર. स्वाध्यायः परमम्